ગમે એટલું સારું રાખીને હાવ નકરું ભરી જ મૂકે. આપણે થાવ નવરી ના આવીશું ને સાફ કરવા નકરું. આપણે થાવ મશીન જ સમજતા આવીશું. ઓય હું આ મગજ મેટ નથી થઈ ગયો ને ક્યાંક એકલી એકલી હું બડબડ કરીશો. હવે મગજ મેટ ને ક્યાં કરો છો? સાવ ની નકર દે ખાવાની છૂટી હમણાં. એલા પણ ખાલી પૂછું છું હું થયું ઈ હું થયું. આ જો ને તમારો છોકરો નકરું જ્યાં હોય ત્યાં નકરું વેરે જ રાખે છે. કઈક સલાહ આપો એને. એલા છોકરાથી જો મને યાદ આવ્યું. હું તને ખબર છે આપણો છોકરો નાનો હતો ત્યારે પેલા આપણે બાંધતા તે તું કહેતી હતી શું કેતી? છોકરો નાનો છે ને એટલે હું ટેકી છું નકર હું ક્યાંની વહી ગઈ હોત. હા તો શું છે તમારે? તો છોકરો મોટો થઈ ગયો કઈક વિચારો. મિતુ મિતુ એ મિતુ હું તને સલાહ આપું તો લેતો કેમ નથી? પપ્પા લઉં તો શું તે હું કરીશો? ભેગી કરું છું કેમ? પછી હું મારા છોકરાને આપી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવો આવો બેહો બેહો એલા ચપ્પલ તો સીધા મૂકો. આવો આવો રામ રામ. એમ થાય જામ સારું આવવામાં રસ્તામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને? ના 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 સીધા ઘરે ત્યાં અહીંયા ઘાયા ઘા આવી ગયા. તો વાંધો નહીં. જો આ મારો ભાઈ છે બરાબર થોડીક તકલીફ છે ખાલી પગ ટૂંકો છે. ઈ તો હાલે એમાં અમને કોઈ વાંધો નથી. એમાંય અમારી મુનીની હાઈટ ઓમે ટૂંકી જ છે. ના ના ચાલે એવું 19-20 તો ફરક ચાલે. હાઈટ થી શું લેવા દેવા હોય. એક કામ કરો તમારી બેન ને બોલાવી લ્યો એટલે અમે જોઈ લઈએ. હારું હાલો બોલાવું. એ મુની બેટા અહીંયા હાલ તો. रहा नहीं जाता મમ્મી ભૂખ લાગી છે જમવાનું બની ગયું? હું રસોઈ નહીં બનાવું. મને માથું દુખે છે. મને આરામ કરવા દે. તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો. જાઓ. બનાવતા કેટલી વાર લાગે? હવે અત્યારે મારા બહારથી હું મગાવીને ખાવું? શું થયું? જો ને મમ્મીને માથું દુખે છે નજી રસોઈ નથી બનાવી. માથું દુખે છે? હારું હાલ એની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ. હા કરો જલ્દી. જા તાર મમ્મીની દવા આવી ગઈ. હે પપ્પા તમે તો દવા મગાવી છે આ તો ડ્રેસ છે. હાથ તું ખાલી દે જા. લ્યો મમ્મી માથાની દવા. શું કીધું? મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે. હે હા એમ છે તે. आप कहाँ से ज्ञानी बाबा ટુમ ટુમ તણાવ. ભાંગી નાખું તમને બેને. જો હવે તમને મસ્તી કરતા ગેમ રમતા ભાળી ગઈ ને તો પરીક્ષા નજીક આવે છે ને તમને બેને ગેમ ને મસ્તી ઉજે છે. ઓય હું છોકરાને તતડાવીશ તું હું કેમ મારે? મારે નહીં હું બેને સાટે. હમણાં પરીક્ષા નજીક આવે છે નકરું ગેમ માં ને મસ્તીમાં ધ્યાન છે. હા પણ આ વાત પ્રેમથી નહીં થાય. અચ્છા ઓય અહીંયા આવો તમે બે. જો બેટા નાના બાળકો છે ને મસ્તી કરે ગેમ રમે એ વસ્તુ સારી છે અચ્છા પણ થોડું થોડું હારે ભણવામાં ધ્યાન આપવું પડે ને. પપ્પા મને ભણવા મન જ નથી લાગતું એનું શું કરવું? અરે પણ બેટા ભણવામાં મન ન લાગતું હોય તો એની દવા લઈ લેવાની. હે પપ્પા ભણવાની દવાઈ આવે? હા લે તો ઈ સાકા જામ દવા આવે. તમે ઈ દવા ખાવ ને એટલે પેલો નંબર જ આવે. બોલ તો મારે હારું લઈ આવો જાઓ. તો તમે અહીં બેહો હું હમણાં જ દવા લઈને આવું બરાબર? એ બેટા તો કઈ દવા લેવી છે? આ દવા લેવી છે કે પછી આ દવા લેવી છે? હે તને જોઈને મન મારું ડોલે કે પોજરામાં પોપટ બોલે. કોને જોઈને તમારા મનડા ડોલે છે? કોઈને નહીં કાઢી કોઈને નહીં. તો આ હું બહાર ઉભા રહીને આ શું છે આ બધું? કાઈ નહીં તો ખાલી એમ જ ગામ ગીત ગાતો તો ખાલી. તારા સિવાય કોઈને થોડો જાઉં. જોતા એ નહીં ભૂલે છો કે ને તારા પોપટ ના પીછે ખરી જાહે. હાલો अबे साले મોલું ની रोम रोम भाइयों तो कौन तयू એ હું થયું? એક તો ઘેરે હોય ને એટલે આપણું લોહી પી જાય. अच्छा હું થયું? હું નવરા પીડા પીડા રાડું પાડો છો? अबे साले લી પણ આમ તો જો ચાંદીનો ભાવ 3.5 લાખ રૂપિયા અને સોનું 1.5 લાખ એમાંય 24 કેરેટ સોનાના બિસ્કિટ 1,70,000.
કે તમારે ક્યાં પણ સોનાના બિસ્કિટ કરાવવા છે. હવે પાર્લેજી બિસ્કિટ મગાવતા તમને ઝાડા થઈ જાય છે. અને ઘરેણાની તો આપણે ઉપાધિ જ નથી કરવાની. લે કેમ લે આપણે પેલાય બગસરાનું પહેરતા હતા, અત્યારે બગસરાનું પહેરીશું અને ભવિષ્યમાં બગસરાનું જ પહેરશું. અને મોંઘવારી નો નડે. શિયાળામાં 10 વાગ્યા લગી ગોદડા ઓઢીને પડ્યા રહીએ. ઉઠી ઉઠીને ભાગવા માંડે. આ ગોદડું વાળી ન લેવાય. હું કામ વાળવાનું? આજે પાછું ઓઢવું જ હોય. अब देख तू अब तू गया बेटा, अब तू गया देख, तेरी औकात मैं दिखाता हूँ तुझे. ઓય તે મારા કપડા ધોયા નથી? એમાં હું ધોયા કરવાના હોય, પાછા મેલા થવાના જ હોય. यही नहीं, अभी और सुनिए. કેટલો કચરો હે આ. એ ક્યાં ગયેલી? બોલો. હું બોલ આ જોતો. હંજવારી કાઈટ શોક નથી કાઢ્યા, કચરો તો જો. રોજ રોજ હું હાંસવારી કાઢવાની હોય, રોજ રોજ વેરાવાનું જ હોય. લે બહુ ભૂખ લાગી છે, જમવાનું શું બનાવ્યું? ટાણે ટાણે હું ખાધા ખાય જ કરવાનું હોય, સવારે પાછું નીકળી જ જવાનું હોય. હા બોલો ની. स्त्री है. હા છે ને, આ બેઠી. છત્રીનો સ લઈ તારો હગો. ઈ નહીં, પેલી ગરમ થાય ને ઈ. અરે પાય તો જા. થળિયા પછી શું આવે? ડાકલું આવે. લે ડાકલાનો ડ. આ ભાઈ ઈ નહીં, પેલો કરંટ ઝટકો મારે ને ઈ. અરે હાથ તો અડાડ, તને ખબર પડે. એ ઢગલાનો ઢ લેખો તારો ડહો. લા ભાઈ ઈ નહીં, કપડાની ઘડી ભાંગે ઈ. લા ભાઈ મને ભાંગી થોડી સીધો કરી નાખ્યો, ઘડી ની ક્યાં કરે છે? ખોટી જગ્યાએ ભરાઈ ગયો. જસો આ ચાખો તો. શું છે? મેં YouTube માંથી જોઈને સ્પેશિયલ તમારા માટે રેસીપી બનાવી. હું વાત કરશો, દેખાય છે તો મસ્ત હો. કેવું લાગ્યું? આ ખાઈ તો મને એવું લાગ્યું જાણે આખા બ્રહ્માંડમાં આમ કાળા ડિબાંગ વાદળા સવાઈ ગયા હોય અને વીજળીના કડાકા ભડાકા થતા હોય, દેવન દાનવો સમુદ્ર મંથન કરતા હોય ને એ સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળે ને જે મહાદેવ પીને જેને અનુભવ થાય ને, હા બસ એવું જ લાગ્યું. પણ હું નામ તો કેતી જાનું. આ તો ખાઈને ઉપર ગયા ઓલો પૂછે હું ખાઈને આવ્યો તો કેવા થાય? Hey!